પૂછાઈ ગયો છે અને જીપીએસસીમાં પૂછાઈ ગયો છે. વલ્ચર, વલ્ચર એટલે કે ગીધ. ગીધના વારંવાર મૃત્યુ થાય છે. વલ્ચર જે છે, ગીધ જે છે, એને સ્કેવેન્જર કહેવામાં આવે છે, સફાઈ કામદાર કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ જે મરેલી ડેડ બોડીને એ બધું હોય ને એની સફાઈ કરી નાખે છે. તો વલ્ચર, ગીધ, એના ઘણા મૃત્યુ થઈ રહ્યા છે વારંવાર. એની મૃત્યુનો આંકડો વધી ગયો છે. તો એના મૃત્યુ થવા પાછળનું મેઇન કારણ શું છે એ ખ્યાલ છે ખરા? એક ડ્રગ, એક દવા છે, એક ડ્રગ છે. એ ડ્રગનું નામ ખબર છે ખરા તમને? એ ડ્રગનું નામ છે ડાયક્લોફેનાક. શું નામ છે? ડાયક્લોફેનાક. તો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે યુપીએસસીમાં અને જીપીએસસીમાં. હવે આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, બરાબર? તો તમને ખબર હોય તો તમને 1 માર્ક મળી જાય, નહીંતર તમારે જતો રહે. અહીંયા એ જ વસ્તુ આપેલી છે કે ઘણા બધા રિસર્ચ પેપરની અંદર એ પાયું ગયું છે, એ જોવા મળેલું છે કે આ જે ડાયક્લોફેનાક સોડિયમ નામનું ડ્રગ જે છે એ આની પાછળ જવાબદાર છે, વલ્ચર, ગીધના મૃત્યુ પાછળ. તો કે આ ડાયક્લોફેનાક જે છે એ ગીધમાં ક્યાંથી આવી જાય છે? તો એ ગીધમાં આવે છે કઈ રીતે? તો કે જે ગાય અને ભેંસ એટલે કે જે પ્રાણીઓ હોય ને, દૂધાળા પ્રાણીઓ, એમને વધુ દૂધ આપે અથવા એમનો ગ્રોથ, એમનો વિકાસ ફટાફટ થાય ને, અથવા એમને પેઇન રિલીફ માટે, એમને દુઃખ ન થાય, એમને દર્દ ન થાય ને, એની માટે આ ડાયક્લોફેનાક નામનું ડ્રગ પેઇન કિલિંગ તરીકે અને એન્ટી ઇન્ફ્લેમેટરી મતલબ શું? ઇન્ફ્લેમેટરી મતલબ જલન થવી. ઇન્ફ્લેમેટરીનો મતલબ સળગવું, બરાબર? સળગવું. ઘણી બધી વાર તમને ખ્યાલ હશે કે આપણે અમુક એવી વસ્તુ ખાઈ લેતા હોય ને તો આપણને ગળામાં બળવા માંડે, પેટમાં બળવા માંડે, તો એ કહેવાય ઇન્ફ્લેમેટરી. તો એની સામે આપણે એન્ટી ઇન્ફ્લેમેટરી દવા લેવી પડે. તો કે એન્ટી ઇન્ફ્લેમેટરી અને પેઇન કિલર. આ ડ્રગ કયું છે? તો કે આ ડ્રગ છે ડાયક્લોફેનાક નામનું ડ્રગ જે છે ને એ પ્રાણીઓને આપવામાં આવે. તમને પ્રશ્ન થાય, પ્રાણીઓને એ ડ્રગ આપવામાં આવે, ગાય ભેંસને ને, તો એમાંથી વલ્ચર, ગીધમાં કઈ રીતે આવી જાય? કહી શકો ખરા? બરાબર? કે ગાય અને ભેંસ એનું મૃત્યુ થશે, પહેલાં તો આ ડ્રગ એમના શરીરમાં આવી જશે, અને જ્યારે એમનું મૃત્યુ થશે એટલે શું થશે? તો કે એમનું મૃત્યુ થશે એટલે બાયોમેગ્નિફિકેશન અને બાયો એક્યુમ્યુલેશનના માધ્યમથી એ ગીધ જ્યારે એ પ્રાણીઓને ખાશે એટલે ગીધની અંદર, વલ્ચરની અંદર આવી જશે. તો એમનું કારણ આ ડાયક્લોફેનાક ડ્રગ છે, ડાયક્લોફેનાક. હવે આ એમને કેમ ખબર પડી? તો આ એમને એ રીતે ખબર પડી કે ડાયક્લોફેનાક જે ગીધ હતા ને, બધા ગીધ, એ ગીધની સર્જરીની બધું કર્યું ને, એમનું ઓપરેશન ને બધું કર્યું ને, તો ખબર પડી કે એમની કિડનીની અંદર ડાયક્લોફેનાકનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળેલું હતું. ખૂબ ઊંચા પ્રમાણમાં ડાયક્લોફેનાક જોવા મળેલું હતું.